when I follow process to be religious, at the same time, I miss the religion. I do not want to prove that I am in search of God. It is out of my capacity. Because exactly I found that we are not interested in search of God or need of God. No, we want to show the society that I am in search of God. આપણે ઈશ્વરની શોધમાં છીએ, શંકાસ્પદ છે. આપણે ઈશ્વરની શોધમાં છીએ એવું આપણે અને સમાજને મનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, માટે ઈશ્વર મળવાનો તો નથી. હતો ત્યાંથી દૂર થઈ ગયો. તમે પકડાઈ ગયા, તમે ઓળખાઈ ગયા. તમે જે કરી રહ્યા છો એ નાટક છે. પવિત્રતાના નામે પ્રચાર છે. ઈશ્વરના નામે તમે તમારી જાતને સમાજના માળખામાં સાબિત કરો છો. ઈશ્વર સાથે તમે છો કે નહીં? ઈશ્વર માટે તમે જીવો છો કે નહીં? એ બધું તમારે સમાજની નજરોમાં સાબિત કરવું છે. માટે છે તમારું મંદિર, માટે છે પ્રદક્ષિણા, માટે છે સવાર સાંજની આરતી, માટે તમે પણ તિલક કરો છો, ભગવાનને ફૂલ ચડાવો છો, પ્રસાદ ચડાવો છો, દીવો અગરબત્તી કરો છો, પ્રદક્ષિણા ફરો છો. અને લોકો સાંભળી શકે એવી રીતે શાસ્ત્રનું ઉચ્ચારણ પણ કરો છો, મંત્રોચ્ચાર કરો છો, હવન કરો છો કે કરાવો છો. કોઈક તીર્થ સ્થાનોની યાત્રાએ નીકળી પડો છો અને પ્રસાદના પડીકાઓ લાવીને ઓળખીતાઓને વહેંચો છો. એનાથી ઈશ્વરની નજીક છો એવું સાબિત નથી થયું. એનાથી સાબિત એ તમે કરી રહ્યા છો, હું યાત્રાઓમાં જઈને શોધી આવ્યો, હું પવિત્ર થઈ ગયો. બહુ ઈમાનદારીથી બોલો. શિવ પર જળ ચડાવતી વખતે તમે જળ બની ગયા? પુષ્પ ચડાવ્યું ત્યારે પુષ્પ બન્યા? દીવો પ્રગટાવ્યો એટલે દીવાનું પ્રકાશમાન સ્વરૂપ તમારી અંદર પ્રગટ્યું અને તમારો અંધકાર દૂર થયો. સુગંધિત અગરબત્તી પેટાવી તો શું તમારા જીવન કાર્યની સુગંધ ચારે બાજુ ફેલાઈ? જે શાસ્ત્રનું ઉચ્ચારણ કર્યું, જે મંત્ર સતત બોલ્યા,
એક પણ મંત્રમાં તમે હતા? તમે તો ક્યાંક બીજે હતા, વિચારોમાં, ઉતાવળમાં, બાકી રહેલા કામમાં. જે કામ કરવું છે એ રહી ના જાય એમાં, સમાજની જવાબદારીમાં. અને હું જે કરી રહ્યો છું, કરી રહી છું, એની નોંધ કોણ કોણ લઈ રહ્યું છે એમાં. એક મંત્ર સાથે એક મણકો ખસ્યો ને બીજો મણકો, ત્રીજો મણકો. ખસો જલ્દી, મને 4-5 માળા કરવાની. 5 માળા પૂરી થઈ, પણ એક પણ મંત્રમાં તમે હતા? ભજન ગાયું, સ્તુતિ ગાઈ, તમે રડ્યા. તું ન મળ્યો, તમારી આંખમાંથી આંસુ ટપક્યા. તમે તો ઉપવાસની જાહેરાત કરી. હું 11 કરું, હું પૂનમ કરું, નવરાત્રી કરું, પર્યુષણ કરું, આઠમ કરું, નોમ કરું. સમાજને ખબર પડી કેટલા ઉપવાસ કરો છો. યાત્રા કર્યા, જાહેરાત કરી. મંદિરે 2-4-5 જણને લઈને જાઓ, કથા કરો, હોમ હવન કરો, લોકો આજુબાજુના ને 100-200 જણને બોલાવો. નહીં, જાહેર કરવું છે. જુઓ જુઓ જુઓ, ઈશ્વરથી દૂર 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 જઈએ છે, નજીક નહીં. ભૂલી જાઓ, ભૂલી જાઓ. જે કંઈ કરો છો એમાં ઈશ્વર તમને મળવાનો નથી, કેમ કે છે જ નહીં. ઈશ્વર એટલે સર્વશક્તિમાન, જે તમારી અંદર બેઠો છે. તો બહાર ક્યાં રખડો છો? અંદર જાઓ અને શોધો. અને શોધતા શોધતા તમારી જાતને ભૂલી જાઓ ને જડે, ત્યારે ઈશ્વર બની ગઈ હશે.